બોગસ રસીદ બનાવી શખ્સોએ સરકારને ચૂનો ચોપડ્યો હોવાની વિગત છે। સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હોવાનો પર્દાફાશ થયો। સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન પર શખ્સો આરટીઓના દંડની બોગસ રસીદ બતાવી વાહનો છોડાવી લેવાનું રેકેટ કરતા 3 યુવકો દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી રિક્ષા છોડાવવા આવ્યા હતા। જો કે પોલીસને આ અંગે શંકા જતા આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો। નકલી આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા। પોલીસે રિક્ષા છોડાવવા આવેલ કૃષ્ણા સંદીપ વિશાલ નામના 3 ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે। આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા, જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા, પણ માલિક આવેલા નહીં। અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે। તો ટ્રાફિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી। છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરતા 29 રસીદ બોગસ નીકળ્યાનું સામે આવ્યું। આરોપી ડિટેઇન વાહનોને છોડાવવા વાહન ચાલકો પાસેથી અમુક રૂપિયા લઈ ખોટી રસીદ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ અંગે હવે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।